પાકિસ્તાનના બલુચિસ્તાનમાં આ મહિનાની શરૂઆતમાં જાફર એક્સપ્રેસને હાઇજેકમાં મદદ કરવાના આરોપમાં 4 શંકાસ્પદ લોકોની ધરપકડ કરવામાં આવી છે. તો પાકિસ્તાનની સૌથી મોટી ટ્રેન હાઇજેકિંગ ઘટનામાં હાઇજેકરોએ 18 સુરક્ષા કર્મચારીઓ સહિત 26 બંદૂકોને મારી નાખ્યા હતા. તો પ્રતિબંધિત અલગતાવાદી જૂથ બલુચ લિબરેશન આર્મી એટલે કે BLA 440 મુસાફરોને લઈ જતી જાફર એક્સપ્રેસને હાઇજેક કરી હતી. તો આ હુમલામાં 26 બંદૂકોએ જીવ ગુમાવ્યા હતા. તો આ ઘટનાના બીજા દિવસે પાકિસ્તાની સેનાએ દાવો કર્યો કે તેમણે બધા 33 આતંકવાદીઓને મારી નાખ્યા છે અને 354 બંદૂકોને મુક્ત કરાવ્યા છે. જોકે BLA દાવો કર્યો હતો કે તેણે 214 બંદૂકો સાથે મોટી સંખ્યામાં પાકિસ્તાની સૈનિકોને મારી નાખ્યા છે. તો ટ્રેન હાઇજેકિંગ કેસ પછી બલુચિસ્તાનમાં અનેક હુમલા થયા છે. ત્યારે બલુચિસ્તાનમાં પોલીસના કાઉન્ટર ટેરરિઝમ ડિપાર્ટમેન્ટના સૂત્રોએ ધરપકડની પુષ્ટિ કરી જણાવવામાં આવી રહ્યું છે કે વિવિધ કાયદા અમલીકરણ એજન્સીઓના વરિષ્ઠ અધિકારીઓની સંયુક્ત ટીમ જાફર એક્સપ્રેસ પરના હુમલાની તપાસ કરી રહી છે. તો આ 4 શંકાસ્પદોને પૂછપરછ માટે અટકાયતમાં લેવામાં આવે છે અને હુમલાખોરોને ઓળખવાના પ્રયાસો પણ ચાલુ છે. તેમજ હુમલામાં માર્યા ગયેલા આતંકવાદીઓના અવશેષો ફોરેન્સિક સાયન્સ એજન્સીને મોકલવામાં આવ્યા છે. બ્યુરો રિપોર્ટ CN24 ન્યૂઝ. હવે જુઓ દેશ દુનિયાની તમામ ખબરો તમારી આંગળીના ટેરવે. ઉઠાવો મોબાઈલ અને Google Play Store પરથી ડાઉનલોડ કરો અમારી CN24 ન્યૂઝ મોબાઈલ એપ.